પટેલ છે, હું વલસાડ સ્ટુડિયો છું. આજે આપણે વાત કરીશું એલજીમાં એક ફીચર્સ આપ્યું છે એઆઈ ચેટબોર્ડ. એઆઈ ચેટબોર્ડમાં સૌપ્રથમ પહેલા વાત કરીએ તો આમાં સેટિંગ્સ અંદર તમારે જવું પડશે. સેટિંગની અંદર જો તમે ક્લિક કરશો એટલે તમને સામે સેટિંગની બાજુમાં એઆઈ ચેટબોર્ડનું એક ફંક્શન આપ્યું છે, નાનું સિમ્બોલ. એના પર તમે જેવું ક્લિક કરશો એટલે તમને ટીવી રિલેટેડ કોઈ બી ક્વેરી છે તમને આમાં બતાવી દેશે સ્ક્રીનની અંદર. ધારો કે આપણે સ્ક્રીનની અંદર ક્વેરી છે તો સ્ક્રીનમાં સિલેક્ટ કરીશું કે સાઉન્ડમાં, કે તમને ડિફોલ્ટ લાગે સાઉન્ડમાં કરીશું. આ રીતે તમને અલગ અલગ પ્રોગ્રામ્સનું ક્વેરી શું છે ટીવીની અંદર તમને જોવા માટે આપ્યું છે. ધારો કે આપણે સ્ક્રીન સિલેક્ટ કરીશું કે સ્ક્રીનમાં પ્રોગ્રામ બરાબર દેખાડો નથી, તો આમાં તમને અલગ અલગ આપ્યું છે કે સ્ક્રીનમાં તમને શું લાગે છે. તો આપણે સિલેક્ટ કરીએ કે સ્ક્રીનની અંદર ડાર્ક સ્ક્રીન આપણને દેખાય છે, કે ક્લિયરિટી બરાબર આવતી નથી સ્ક્રીનની અંદર. તો એને તમને આપ્યું છે કે અલગ તમને આપ્યું છે, તમે સ્ક્રીનની અંદર તમે મોડ કોઈ બી સિલેક્ટ કર્યા છે, આમાં તમને ઓપ્ટિમાઇઝ સ્ક્રીન આપ્યું છે ઓપ્શન. એટલે તમને સ્ક્રીનમાં જોશો ઓપ્ટિમાઇઝ સ્ક્રીનનું જેવું સિલેક્ટ કરશો એટલે તમે જોશો કે અંદર સ્ક્રીનની મોડ અંદર ચેન્જિંગ થઈ ગયું છે. આપણું જે રેગ્યુલર જે પહેલું જે હતું મોડ એ રીતનું અંદર ચેન્જિંગ થઈ ગયું છે અને ક્લિયરિટી વધી ગઈ છે એની અંદર. પછી બી તમને કોઈ ક્વેરી હોય તો તમે કરી શકો છો, નહીં તો પછી એન્ડ કન્વર્સેશન કરીને તમે સ્ટોપ કરી શકો છો. કે આ રીતનું તમે એઆઈ ચેટબોર્ડના તમે ફીચર્સ જોઈ શકો છો. થેન્ક યુ.